વિરામ બાદ પુનઃ સ્વાગત છે। ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દારૂ મામલે છૂટ આપવામાં આવી છે। ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ આ ચુકાદો આપી રાજ્યના નાગરિકોને ચોંકાવી નાખ્યા છે। રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અધિકારીઓને દારૂના સેવનની છૂટ આપતો નિર્ણય કર્યો છે। આ નિર્ણયને લઈને ગુજરાતભરમાંથી લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે। गुजरात राज्यना पाटनगर गांधीनगर में गई काले सरकारे महत्वनी जाहेरात करी है। गांधीनगर एटले गिफ्ट सिटी ने दारूनी छूट आपवामां आवी छे। हाल आपणे पोरबंदरना जे कीर्ति मंदिर है गांधी जन्मभूमि कीर्ति मंदिर खाते ऊभा छे। हाल आपणे पोरबंदर वासीओ साथे सौप्रथम बात करशुं के दारूनी छूट है ये केटली योग्य है। दिनेशभाई, गांधीनगर में जे दारूनी छूट आपवामां आवी छे केटलाक नियमोने आधीन आपवामां आवी छे, तमारुं शुं कहेवुं छे? कारण के आ दारूनी छूट गुजरातना स्थापना बाद आजे छूट आपवामां आवी छे, गईकाल निर्णय कर्यो छे। गुजरात सरकारे जे निर्णय कर्यो ए पर्यटको एनाथी आकर्षाशे अने जेने कारणे छे ई वधारेमां वधारे पर्यटको आवशे अने एना कारणे छे ई गांधीजी गुजरातनी अंदर घणो बधो विकास थशे, जेथी दारूनी छे ई 33 जिल्लाओनी अंदर नियमोने अधीन रही अने छूट आपवी जोईए। सरकारનો નિર્ણયને આવકારવામાં આવી રહ્યો છે। અહીં પોરબંદરના કેટલાક હજુ પણ યુવાનો તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। ઉમેશભાઈ, સરકાર દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે, યુવાનો માટે આ ખાસ કરીને કહી શકાય કેવું રહેશે? કારણ કે વ્યસન માટે સરકાર ઝુંબેશ ઉપાડે ને બીજી બાજુ ગાંધીનગરમાં છૂટ આપવામાં આવી છે કેટલાક નિયમોને આધીન। સર્વપ્રથમ તો આપણે ગાંધીજીની જન્મભૂમિના સ્થાને ઊભા છે પોરબંદરમાં, અને જે એવું કહેવામાં આવે છે ગાંધીનગર એ ગિફ્ટ સિટી છે તો એનું નામ છે ગાંધીનગર। તો એક બાજુ સરકાર એવું કહે છે કે ભાઈ ગુજરાતની અંદર દારૂબંધી છે તો દારૂબંધી હોવી જોઈએ, નિયમોને આધીન દારૂની છૂટી ન હોવી જોઈએ। રાખવું તો બધી જગ્યાએ રાખવું, એક સિટી પૂરતું નહીં। નિશાંતભાઈ, પોરબંદર એટલે ગાંધીનું જન્મસ્થળ અને પરંતુ ગાંધીના નામ ઉપર જે ગાંધીનગર પડ્યું છે ત્યાં દારૂની છૂટ હવે કેટલું યોગ્ય ગાંધીજીના નામ ઉપરથી? આજે ગુજરાત સરકાર દ્વારા ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે દારૂની નિયમો અનુસાર છૂટ આપવામાં આવી છે, પણ એ એક દોગલાપન જેવી વાત દેખાઈ રહી છે। હમણાં જ 2-3 દિવસ પહેલાં ન્યૂઝપેપરમાં રાજકોટ અને પોરબંદર ખાતે અહીંયા એક વિસ્તારમાં નિયર અબાઉટ 20 થી 25 લાખ રૂપિયાનો દારૂ ઉપર રોડ રોલર ફેરવવામાં આવ્યું। તો આ ગુજરાતના આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ક્યાં છે તે એક સવાલ છે, અને જો આવી રીતે છૂટ આપવામાં હવે આવે છે તો સરકાર દ્વારા એ પણ વિચારવાનું રહેશે કે જે સેક્શન્સ મળતા ડિપાર્ટમેન્ટોને એ ક્યાંથી મળશે હવે, અને આવકનું પ્રમાણ પણ ઘટશે। સરકાર દ્વારા આવી રીતે જે એક જિલ્લામાં છૂટ આપવામાં આવી છે તો બધા જિલ્લાઓમાં સાથે છૂટ આપવામાં આવે। ગાંધીજીના ગામમાં પોરબંદરમાં આપણે હાલ અત્યારે છીએ ગાંધીજીના જન્મસ્થળ પર, તો ગાંધીજીની ગરિમાને ધ્યાન રાખીને 500 અથવા તો 1 કિલોમીટરની રેડિયસ વિસ્તારમાં દારૂનું કોઈ પણ પીઠું કે કોઈ પણ દુકાનમાં તે વેચાણ ન થાય તેવા નિયમો રાખીને આપણે છૂટછાટ આપવી જોઈએ। યુવાન તરીકે તમે શું કહેશો? ગાંધીજીના નામ ઉપર ગાંધીનગર જે નામ પડ્યું છે અને સરકારે છૂટ આપી છે, યુવાન તરીકે તમારા સરકારનો નિર્ણય શું કઈ રીતે જોશો? સરકાર દ્વારા જે અત્યારે ગાંધીનગર ગિફ્ટ સિટીને એક લીકર છૂટ, દારૂની છૂટ આપવામાં આવી છે તે યુવાન તરીકે હું ખૂબ જ વખોડું છું આ નિર્ણયને। ગાંધીનગરની અંદર આપણે જોઈએ છે ગિફ્ટ સિટી એ પણ ગાંધીનગર ગાંધીજીના નામ ઉપર આપણે જે ગુજરાતનું એક કહી શકીએ કે ખૂબ જ સુંદર અને સ્વચ્છ શહેરને તમે આવી ગિફ્ટ સરકાર દ્વારા આપવામાં આવી છે તે ખૂબ જ ખરાબ રીતના જોવા મળી રહી છે। યુવાન તરીકે હું ખૂબ જ આ વસ્તુ વખોવું છું। આ હતા પોરબંદરના નાગરિકો અને યુવાનો જેને સરકારના નિર્ણયને ક્યાંક આવકાર્યો છે અને ક્યાંક વખાડ્યો। કિશન ચૌહાણ, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર।